વોટ ઇફ વિસર્જન પછી પણ ગણપતિજી લાઈફ ટાઈમ આપણે સાથે રહેતો એક પ્લાન્ટના સ્વરૂપમાં? સો વર્ષો પહેલા જ્યારે ચકલીએ આ એક ઇનિશિયેટિવ લીધું કે ઇકો ફ્રેન્ડલીથી પણ એક સ્ટેપ ઉપર ગણપતિજીના આશીર્વાદ આપણે લઈ જઈએ, તો એ શું છે એક્ઝેક્ટલી? ચલો ફાલ્ગુનીજીને જ આપણે પૂછીએ. ફાલ્ગુનીજી, એક સ્ટેપ ઉપર એટલે શું? આને એક સ્ટેપ અહેડ એટલા માટે કહીએ છીએ આપણે ઇકો ફ્રેન્ડલી, બીકોઝ આ રેડ સોઇલથી બનેલા ગણપતિ છે. કોઈ ગ્રે સોઇલ કે કોઈ બીજી માટી, સેદુ માટીથી નથી બન્યા. લાલ માટીના ગણપતિ તમે વિસર્જન 20 મિનિટમાં થઈ જાય. વિસર્જન થયા પછી પણ એને કોઈ ઉગેલો પ્લાન્ટ હશે એમાં પણ વિસર્જિત કરશો એ જળને કે ગણપતિની માટીને, તો પણ ગ્રો થશે અને આમાંથી કોઈ પણ પ્લાન્ટ પણ ગ્રો થશે. એટલા માટે આને ઇકો ફ્રેન્ડલીથી પણ એક સ્ટેપ આગળ કહેવાય છે. બીજી કોઈ માટીના ગણપતિનું વિસર્જિત જળ તમે કોઈ પ્લાન્ટમાં પણ આપશો તો એ પ્લાન્ટ સર્વાઈવ નહીં કરે, એ પથ્થર બની જાય. આ તો એની અંદર મર્જ થઈ જાય છે. આપણા ગણપતિજી બને છે કઈ રીતે? પ્યોર લાલ માટી હોય છે આપણી પાસે. એને આપણે જેમ આપણો રોટલીનો લોટ કેમ બનાવીએ એટલું જ નોર્મલ પ્રોસેસ છે, પાણી મિક્સ કરીને. પણ હા, એની અંદર આપણે એક એડ ઓન જો કરતા હોઈએ તો સીડ્સ છે, જેમ કે મેથી છે, ભીંડાના સીડ્સ છે, તુલસીના સીડ. તમે જે સિલેક્ટ કરો એ સીડ તમારા ગણપતિની અંદર છે. આની જોડે એક પોટ હોય છે આપણા ગણપતિજી જોડે, અને 2 kg કોકોપીટ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હોય છે. જ્યારે તમે વિસર્જન કરી દો ગણપતિનું, તો જે માટી છે અને આ જે ફર્ટિલાઇઝર છે એને મિક્સ કરી દેવાનું. ઓલરેડી સીડ્સ તો ગણપતિમાં છે જ. ઇફ ઇન કેસ તમને ઉપરથી ફરી સીડ્સ એડ કરવા છે, એમાં કરો અને આમાંથી તમને આ રીતના પ્લાન્ટ મળે. આ એનું આખો કન્સેપ્ટ અને પ્રોસેસ છે. વાવ. આપણી પાસે 4 સાઇઝ છે અને 6 સ્વરૂપ છે આ વર્ષે. જનરલી 4 સાઇઝ અને 4 સ્વરૂપ રહેતા હતા. આ વર્ષે 6 સ્વરૂપ છે આપણી પાસે. આ સૌથી નાના 9 ઇંચના આપણે ઓલવેઝ ટો ટુ હેડ કન્સિડર કરીએ છીએ, બેઠક કન્સિડર નથી કરતા. 9 ઇંચ મયુરાસન, 12 ઇંચ ચિંતામણી, 12 ઇંચના ફરી મયુરાસન, 18 ઇંચના રાજહંસ, 15 ઇંચના દગડુ શેઠ, એની બાજુમાં જે છે તે 18 ઇંચના મોરિયા. આ 6 સ્વરૂપ આપણી પાસે છે. બુકિંગ કરવા માટે આપ મને જે નંબર આપ્યો છે એના ઉપર વોટ્સઅપ પણ કરી શકો છો. ફોન કરીને ટાઈમ લઈને તમને આ જોવા આવવું હોય તો જોવા પણ આવી શકો છો. વોટ્સઅપ પર તમને ઇમેજીસ ને વિડીયોઝ ને બધું સેન્ડ કરવામાં આવશે. તમને જ્યારે કન્ફર્મ થઈ જાય છે કે મને આ સ્વરૂપ બુક કરવું છે, એક લિંક મોકલશું અમે તમને. એ લિંક નોર્મલ છે, તમારે તમારું સ્વરૂપ સિલેક્ટ કરવાનું, નંબર અને નામ લખીને મને સેન્ડ કરી દેવાનું છે, એટલે બુકિંગ કન્ફર્મેશન મેલ બંને સાઈડ થઈ જશે. બુકિંગ જનરલી આપણે 5th of June એન્વાયરમેન્ટ ડેના દિવસથી શરૂ કરીએ છીએ, બીકોઝ એન્વાયરમેન્ટમાંથી લઈએ છીએ ને એન્વાયરમેન્ટને કશું સારું આપીએ. બુકિંગ પ્રોસેસ એટલા માટે હોય બીકોઝ આ ગણપતિ માટીના જાતે હાથથી મોલ્ડ કરેલી વસ્તુ છે અને એમાં સીડ્સ આપવાના છે. સો સપોઝ તમે ઓર્ડર કરો ત્યારે તમે મને સીડ્સ કહેશો, પછી તમારી મૂર્તિઓ બનશે. એટલા માટે આને બાય ઓર્ડર રાખીએ છીએ. સો ઓર્ડર બુકિંગ મસ્ટ છે. વિથ ધ ક્લિક ઓનલાઈન સિસ્ટમ છે આપણી, એટલે એ પણ થઈ જાય. મેન્યુઅલી અહીંયા આવીને જોઈ સ્વરૂપ સિલેક્ટ કરીને કરવું હોય તો પણ થઈ જશે બુકિંગ. તમે જેમ જોયું આમાં કોઈ બીજા કલર્સ કે કશું જ નથી. એને જે લાલ માટી, આપણી સિમ્પલ રત્નાગીરી સોઇલ અને એના ઉપર ગેરું, વિધાઉટ એની કલર્સ એને અટ્રેક્ટિવ અને લાઈફ કેવી રીતે દેખાડી છે, તો એના આંખોના પેઇન્ટિંગથી એમના ફીચર્સ, એક ફીચર્સ જોશો ને તમે શાર્પ આપ્યા છે. એમનો જે સ્માઇલી ફેસ છે, તમે દરેકનું ઇનોસન્સ જોશો ને તો તમને આઈડિયા આવશે. બીકોઝ આને બનાવતા હોય ને ત્યારે અમે પોતે એક એવી ફિલિંગ લેતા હોય, જ્યારે આમ બનીને એક એમનું બોડી પાર્ટ આવે ને, જ્યારે બાળકને જન્મ આપે ત્યારે મધરને કેવી ફિલિંગ હોય, આ એક સ્વરૂપ પાછળની એટલી ડિટેલિંગ છે. તમે જેમ સુરભી જોતા હશો, આ જે આંખોનું પેઇન્ટિંગ છે એ 3 ડાયમેન્શનલ પેઇન્ટિંગ છે. દરેક સ્વરૂપમાં કોઈ કલર્સ નથી, ખાલી સિમ્પલ ગેરું છે, પણ એના આંખોથી એમાં લાઈફ છે, એ એનર્જી, એ ડિવાઇન તમે આના સ્વરૂપમાં જોશો. તમે જે આ બધા સ્વરૂપ જોયા એ તમે માર્કેટમાં કોઈ જગ્યાએ તમને ન જોવા મળે, બીકોઝ આ કોપીરાઇટ સ્વરૂપ છે. દરેક સાઇઝ અને સ્વરૂપ કોપીરાઇટ કરેલા છે આપણે, એટલે એક યુનિકનેસ પણ છે આપણા ગણપતિમાં. સેકન્ડલી, બુકિંગ સિસ્ટમ બહુ જ સિમ્પલ છે. તમે નંબર જે આપ્યો છે એના ઉપર વોટ્સઅપ કરી શકો છો, ફોન કરી શકો છો. ઇવન આપને સ્વરૂપને ફિઝિકલી જોવું હોય તો તમે અહીંયા આવી પણ શકો છો અને બુકિંગ કરાવી શકો છો. બુકિંગ નોર્મલ ટોકન અમાઉન્ટ સાથે અમે કરતા હોઈએ છીએ. ડિલિવરી ટાઈમે તમે ફૂલ પેમેન્ટ કરીને એમને લઈ જઈ શકો છો.
આ અમારું સિમ્પલ પ્રોસેસ છે, સિમ્પલ અમારા બાપા છે. બહુ કલર બહુ જાગજમાળ નથી, બિકોઝ નેચરમાંથી લીધું છે ને નેચરમાં દેવાનું છે. સો યુનિવર્સને આપણી ડિવાઇન સાથે 10 દિવસ રહી ફેસ્ટિવિટી એન્જોય કરીએ અને એટલું જ પોઝિટિવિટી પાછી આપીએ. બસ તો હવે જે રીતે એમણે કીધું કે કેપ્શનમાં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને ગણપતિ બાપાને વાજતે ગાજતે લઈને આવો. જાઓ. ચાલો. ગણપતિ બાપ્પા મોરિયા.